એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી। વરિયાવની ઘટના બન્યા બાદ પણ નફ્ફટ તંત્રની આળસુ કામગીરી। વિપ્લોદ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં એક્ટિવા ચાલક પડ્યો। છેલ્લા 15 દિવસથી ગટરનું કામકાજ અર્થે ખોદકામ કરાયું હતું। ગટરના ખોદકામ દરમિયાન કોઈ પણ બેરિકેટિંગ પણ નહીં। ઇજાગ્રસ્ત આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વિપ્લોદ વિસ્તારમાં પાણીની નવી લાઇનનું કામકાજ ચાલે છે। નફ્ફટ તંત્રની આળસનો વધુ એક દાખલો સામે આવી રહ્યો છે અને આ ચિત્ર પણ એ જ કહી રહ્યું છે કે હજુ પણ તંત્ર રાહ જોઈ રહ્યું છે કે વધુને વધુ નિર્દોષ લોકો આવી જ રીતે ભોગ બનતા રહે। આળસુ અધિકારીઓના પાપે ક્યાં સુધી જનતા ભોગવશે તે સવાલ છે। શા માટે આવા અધિકારીઓ સામે કાર્યવાહી નથી કરાતી? સુરતના નગરોળ તંત્રના ઠેકેદારો ક્યાં સુધી નસકોરા જ બોલાવતા રહેશે? તમારા નાક નીચે સુરતમાં હદે અવ્યવસ્થા થઈ રહી છે અને તમારું નાક પણ દર વખતે કપાય છે। નફ્ફટ તંત્રની આળસ હજુ કેટલાના ભોગ લેશે તે સવાલ છે। સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, થોડા જ દિવસમાં બીજો બનાવ સામે આવ્યો છે। શું તંત્ર રાહ જુએ છે કે હજુ પણ આવી જ રીતે નિર્દોષ લોકો ભોગ લેવાતા રહે અને તંત્રનું નાક દર વખતે કપાય છે પણ હવે તો નફ્ફટ બની ગયું છે? સુધરે તે બીજાની કહેવત સુરત મહાનગરપાલિકાના તંત્રને લાગુ પડી રહી છે, કારણ કે પાલિકાનું તંત્ર જાણે ખાડે ગયું હોય તેમ એક બાદ એક છે તે જે પરિસ્થિતિ અને સ્થિતિનો જે ચિતાર છે તે જોવા મળી રહ્યો છે। વરિયાવની ઘટના બની હોવા છતાં ઘટનામાંથી બોધપાઠ લેવાના બદલે સુરત મહાનગરપાલિકાનું તંત્ર હજી પણ આળસમાં હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। આપણે તસવીર સૌપ્રથમ બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના ઉમરા પીપલોદ વિસ્તારની કે જ્યાં જે પાણીની નવી લાઈન નાખવામાં આવી રહી છે અને અંડરગ્રાઉન્ડ જે લાઈન નાખવામાં આવી રહી છે તેમાં જે લાઈનની અંદર કોટિંગની કામગીરી ચાલી રહી છે। દરમિયાન ગત રોજ રાત્રિના સમય દરમિયાન અહીંથી પસાર થઈ રહેલા જે આધેડ વયનો વ્યક્તિ જે એક્ટિવા પર સવાર હતો તે આ ખાડાની અંદર ગરકાવ થયો હતો અને ગંભીર ઈજા થવાના કારણે આધેડને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી। પરંતુ સવાલ અહીં એ થાય છે કે જો કામગીરી ચાલુ હોય તો આસપાસ જો બેરિકેડિંગ લગાડવાનું હોય છે, પરંતુ કોઈ પણ પ્રકારની જે સેફટી વોલ છે તે અહીં રાખવામાં ન આવી હતી, જે ઊભી કરવામાં આવી નહોતી અને તેના કારણે આ ઘટના બની હતી। એટલે લોકોના જીવ ભલે જાય, સુરત મહાનગરપાલિકાના તંત્રના અધિકારીઓ તો માત્ર ને માત્ર પોતાની એસી ઓફિસમાં બેસી આ ઘટનાઓનો તમાશો જોઈ રહી છે। જ્યારે સ્થાનિક લોકો જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કેટલા સમયથી આ કામગીરી ચાલુ છે? 2 મહિનાથી। શું કહેશો, ગઈકાલે શું બન્યું હતું? એક વડીલ કાકા અહીંયા આવેલા હતા। વડીલ કાકાએ બેલેન્સ હિસાબે અંદર ખાડામાં બચી ગયા, બાકી અંદર ગ્રાઉન્ડના ખાડામાં પૂરતે કાકાને ગંભીર ઈજા થઈ છે। 108માં રાતના લઈ ગયા છે। હવે હોસ્પિટલ ખબર નથી અમને। શું કહેશો, કામગીરી સેફટી વોલ લગાડવામાં આવી છે? સેફ્ટી વોલ લગાવી પણ નથી બરાબર। જેવું જે એંગલ લગાવો, એંગલની પટ્ટી લગાવી, રિબિન લગાવી દીધી, મતલબ નથી। અંદરમાં દેખાય નહીં દેખાય ખબર। એંગલ લગાવો તો વધારે સેફ્ટી રહે, લોખંડ એંગલ લગાવો સેફ્ટી રહે વધારે। આ બને ટ્રાફિક હિસાબે કાંઈ ખબર નહીં પડતી અહીંયા। શું લાગે છે, મોટી ઘટના બની શકી હોત? બની શકતે। કાકા અંડરગ્રાઉન્ડ જતા રહેતા ખબર નહીં પડતે, પણ બચી ગયા છે એમ। તો બિલકુલ જે પ્રમાણે આપણે સાંભળ્યું હશે કે જે વડીલ વયના વ્યક્તિ હતા અને એ વ્યક્તિ છે તે આ ખાડાની અંદર એકાએક દડામ દઈને જે ગરક થયા હતા। પરંતુ જે પ્રમાણે આપ વચ્ચેનો હોલ જોઈ રહ્યા છો એ મોટી લાઈન પસાર થઈ રહી છે ને વચ્ચે આ લાઈનની અંદર હોલ કરી અને કોટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે। સાથે જ અહીં જે માણસો કામ કરી રહ્યા છે તેની કોઈ પણ પ્રકારની સેફટી નથી, કારણ કે એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે કે જ્યારે પણ લેબર પાસે આ પ્રમાણે અંડરગ્રાઉન્ડ લાઇનમાં કામકાજ કરાવવાનું હોય ત્યારે તમામ સેફટીની બાબતો ધ્યાને લેવાની હોય છે। એટલે કોન્ટ્રાક્ટર અને સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓની અહીં જવાબદારી પૂરેપૂરી બને છે। પરંતુ કહેવાય છે ને કે ઘટના બને ભલે, પરંતુ ઘટના બન્યા બાદ ગોળા એટલે તબેલાને તાળા મારવાનું જો કામ કરતી હોય તો તે સુરત મહાનગરપાલિકા છે। જી જોડાવા બદલ આભાર આપનો।